નમસ્કાર દર્શક મિત્રો, સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે। કન્યાકુમારીમાં ઈશ્વર સાથે એકાકાર કરી મહામાનવ મોદીજી પાટનગર પાછા ફર્યા અને આગામી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડા અંગેની બેઠકોમાં આજે વ્યસ્ત રહ્યા। ચોથીએ વિશ્વ વિજેતા સમ્રાટની જેમ તેઓ મધ્યસ્થ કાર્યાલયમાં લટાર મારશે, હજારો કાર્યકર્તાઓના અભિવાદનને ઝીલશે અને લાઈવ થઈને દેશભરના કરોડો દેશવાસીઓનું તેઓ અભિવાદન પણ ઝીલશે। જીતની હેટ્રિક નક્કી છે। તમામ ન્યૂઝ ચેનલોના એક્ઝિટ પોલમાં એનડીએ 375થી 390 બેઠકો જીતશે એવું બતાવવામાં આવ્યું છે। હા, કદાચ 400 પારનું સૂત્ર સાર્થક નહીં થાય। કોંગ્રેસનો રકાસ નક્કી છે, છતાં વિઝિટિંગ પોલિટિશિયન રાહુલ બાબતો કહે છે કે આ તો મીડિયા પોલ છે, મોદી મીડિયા પોલ છે, ફેન્ટાસી પોલ છે। કેટલી બેઠક મળશે એવા એક અળવિતરા પત્રકારના પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે સિદ્ધુ મૂસેવાલાનું ગીત સાંભળ્યું છે 295 વાળું? અમારી 295 બેઠક આવશે। કહેતા भी दीवाना, सुनता भी दीवाना। इसका नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है। ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। सर, कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295। આપણા સોમનાથ ભારતી તો કહે છે, ઉમેદવાર છે બાસુરી સ્વરાજ સામે, કે મોદીજી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે તો માથું મુંડાવી લઈશ। દર્શક મિત્રો, ભાઈ સોમનાથ, ચોથીએ બધું જ ક્લિયર થઈ જશે, તમારા માતાના વાળ પણ। माननीय मोदी जी तीसरी बार प्रधानमंत्री नहीं बनेंगे और उसी को एम्फसाइज करते हुए कि भाई जो मैं कह रहा हूँ सत्य कह रहा हूँ। हमने ये वक्तव्य दिया कि अगर मोदी जी की सरकार तीसरी बार बनेगी तो मैं सिर मुड़वा लूंगा। ચૂંટણીમાં પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને મળ્યા હતા બીજી સુધીના વચગાળાના જામીન। ડાયાબિટીઝ અને હેલ્થનું બહાનું કાઢી એક્સટેન્શન માગ્યું હતું, પરંતુ એની સુનાવણી 5મીએ હાથ ધરવામાં આવશે। આજે એમને ઘરે મળવા આવ્યા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન। દર્શકો, તો ત્યારબાદ રાજઘાટ ગયા, મહાત્મા ગાંધીજીની સમાધિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેઓએ સંકલ્પ પણ લીધો। દર્શકો, તો બાદમાં ગયા હનુમાનજીના મંદિરે, પૂજા અર્ચના કરી, કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને ત્યારબાદ તિહાડ જવા રવાના થયા। ચૂંટણી પછી દર્શક મિત્રો, એક વાત નક્કી છે, બંગાળ અને દિલ્હી સરકાર પર તથા આંધ્રની જગનમોહન રેડ્ડીની સરકારો પર ખતરો છે। હિમાચલની સરકાર તો પોતાના ભારથી તૂટી પડશે। દર્શક મિત્રો, કેદારનાથ માટે સારા સમાચાર છે, રશ થોડો ઓછો થયો છે અને ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે। એક भक्ते आ माहिती आपी। भाई जी आज 1 जून हो गया, केदारनाथ रजिस्ट्रेशन का क्या अपडेट आया है फिर? बिल्कुल मेरे भाई, आज 1 जून और केदारनाथ में सबसे बड़ा अपडेट ये है कि भीड़ एकदम कम हो चुकी है। पुलिस प्रशासन और शासन ने मिल करके भीड़ को कंट्रोल में कर लिया है। जो लोग भी रजिस्ट्रेशन जिनका नहीं है तो उन लोगों के लिए एक अच्छी खबर है कि वो लोग अपने आधार कार्ड से एंट्री करवा करके केदारनाथ की यात्रा कर सकते हैं। बहुत से लोग हरिद्वार और सोनप्रयाग में और कुछ लोग गौरीकुंड में रुके हुए थे, जिनके पास रजिस्ट्रेशन नहीं था, वो नहीं आ पा रहे थे, तो वो सब अब केदारनाथ की यात्रा कर सकते हैं। तो आप भी, आपका कोई भी दोस्त अगर आ रहा है केदारनाथ और कहीं हरिद्वार या सोनप्रयाग में अटका हुआ है तो उसको बता दो, उसके संग रील शेयर कर दो और मुझे फॉलो करके रखो, ताकि ऐसे रेगुलर अपडेट्स आपको टाइम टू टाइम मिलते रहें और आपकी यात्रा चलती रहे। हर हर महादेव। તાજેતરમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પણ કેદાર બાબાના દર્શને પધાર્યા હતા। દર્શકો, તો ગઈકાલે ચિનુક હેલિકોપ્ટરમાં મહિન્દ્રા થાર ઉતારવામાં આવી
મોદીજી કે કોઈ અન્ય વીઆઈપી વધારે તો સેવામાં આ કદાચ થાર લાવવામાં આવી છે. વધુ એક થાર પણ હેલિકોપ્ટર દ્વારા પહોંચી રહી છે કેદારનાથ. દર્શક મિત્રો, અમારી તો લાગણી છે કે મહેરબાની કરી કોન્ક્રીટનું જંગલ અને પર્યટન સ્થળ ન બનાવતા. કેદાર બાબાની ધાર્મિકતાને જાળવી રાખજો, ધાર્મિક સ્થળ રહેવા દેજો, નહીં તો 2013 જેવો પ્રલય આવતા વાર નહીં લાગે. બાકી દર્શક મિત્રો, વેધર બગડી રહ્યું છે, વરસાદ સાથે કરા પણ પડ્યા. આજે જો કે સવારે થોડું ક્લિયર હતું વેધર, બપોર બાદ ફરીથી વરસાદ. દર્શક મિત્રો, આંધ્રથી તેલંગાણાને છૂટું પડ્યાના 10 વર્ષે પણ આંધ્રના પાટનગરના ઠેકાણા ન પડ્યા. આમ તો ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆર કોંગ્રેસના જગનમોહન રેડ્ડીના ગજગરામાં પાટનગર જ તૈયાર ન થયું. કરાર મુજબ આજથી હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર આંધ્રએ પોતાની કચેરીઓ હૈદરાબાદથી ખસેડવી પડશે. ગઈકાલના એક્ઝિટ પોલમાં દર્શક મિત્રો, ગુજરાતમાં કદાચ એકાદ બેઠક ઇન્ડિયા ગઠબંધન જીતે એવો વર્તારો. જો કે વાતમાં કોઈ માલ નથી. છેલ્લે વધેલા 4 થી 5% વોટ નિષ્ણાતો જે ઈવીએમને સમજે છે જાણે છે કે આ વોટ જ ભારતીય જનતા પાર્ટીને 26 બેઠકો એટલે 25 બેઠકો અપાવશે. એક બેઠક તો ભાજપ અગાઉથી જીતી ચૂક્યું છે. આપને કે કોંગ્રેસને એક પણ બેઠક મળે એવી શક્યતા જ નથી. ફાઇટ રહેશે આણંદની બેઠક પર. અમિત ચાવડા જો કે 90 થી 99,000 વોટથી હારશે. અમિત શાહ રેકર્ડ લીડથી 7 થી 8 લાખથી જીતશે, જ્યારે ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ગયા વખતની જ લીડ બરકરાર રાખશે એવી ચર્ચા વચ્ચે દર્શકો તો જ્યાં ફાઇટ છે ત્યાં માર્જિન 1.5 થી 2 લાખનો હશે. વડોદરા જેવી બેઠક પર માર્જિન 3 લાખથી પ્લસ રહેશે.